બેન હાંજે લાલો પિક્ચર જોવાની મજા આવી હતી? હા, બહુ મજા આવી હતી. રૂપા તને તો બહુ મજા આવી હતી? મને તો બહુ મજા આવી. હજી એક ફેરું જોવા જાઉં છું. લે હાલે હજી એક ફેર? હા, હજી એક ફેરું જોવા જાઉં છું. જમી લીધું? હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ માતાજી બધાને ખુશ રાખે. અને જો ભાઈ અમે રાત્રે ભાઈ લાલો પિક્ચર જોવા ગયા હતા. વિડીયો બનાવો તો પણ બધા મહેમાન હારે હોવા છતાં એટલે વિડીયો નતો પછી બનાવ્યો, પણ તોય મેં એમ તો ઘણા શોટ લીધા છે, તો તમને આ વિડીયોમાં બતાવે. ને રૂપા લાલો પિક્ચર જોવાની કેવી મજા આવી હતી? લાલો પિક્ચર જોવાની બહુ મજા આવી હતી. અને આખું ફેમિલી ઉપર છે ને ભાઈ પિક્ચર જોવાની છે ને ભાઈ બહુ મજા આવે છે. ને તમે એવું લાગે તો ભાઈ ફેમિલી સાથે અમે તો બધા જોવા ગયા હતા, તમે જોવા જજો ભાઈ. પિક્ચર છે ને લાલો પિક્ચર ટોપ છે. હા, બહુ મજા આવે એવું પિક્ચર છે. હા, બહુ મજા આવે એવું પિક્ચર છે ને અમે તો બધા ગયા હતા ને રૂપા. હા, બહુ મજા આવી. કારણ કે એમાં કરુણતા એવી આવે છે ને, તો રૂપા ને બધા એમ તો કે બધા ઇમોશનલ થઈ ગયા હતા, પણ ભાઈ ટોપ લાલો પિક્ચર છે ને એ ટોપ બનાવ્યું છે. બહુ મજા આવે એવું બનાવ્યું છે ને ફેમિલી સાથે જોઈ શકીએ એવું પિક્ચર બનાવ્યું છે. અને જો ભાઈ સવારમાં જો આપણે પાછા વૈયેવાસી વાળીએ અને અમે લાલો પિક્ચરના જે કઈ શોટ લીધા છે એ તમને આ વિડીયોમાં બતાવશું. તો હાલો, હવે તો સૌથી પહેલા તો આપણે તો પાણી વાળવી છીએ. તો એટલે આપણે કેરા પી ગયા છે. સવારમાં ચાલુ કરી દીધું તો એક પાલિયું પી ગયું છે આપણે. હા, એક પાળિયું પી ગયું છે. હવે આ એક કેરો રહ્યો છે. અને તુરે હારી થઈ ગયો વૈગુન પપ્પા. હા, તુરેમાં જો તુરે બહુ સારી આવી હાઈકા ખાવા મળીશ તો. છોડવા જો આમ ઢળી ગયા ખાલના. અને લાલો પિક્ચરના શોટ આપણે ઘણા લીધા ને રૂપા? હા, ઘણા લીધા છે. આમાં જોઈજો વિડીયોમાં. અને મિત્રો જો આપણે બપોરનું ટાણું થઈ ગયું છે અને જો આપણે જમવા બેસી ગયા છે ને, જમવામાં હું બનાવ્યું છે ને, તો હાલો હું તમને બતાવું. રૂપા હું બનાવ્યું છે? બનાવ્યું છે બાજરાના રોટલા, રોટલી, ડુંગળી અને સૈણાનું શાક. તો ભાઈ સૈણાનું શાક છે, રોટલા, રોટલી, દહીં ને અમારે તો તુલસીબેન નિશાળેથી એવા છે. તુલસીબેન હાંજે લાલો પિક્ચર જોવાની મજા આવી હતી? હા, બહુ મજા આવી હતી. રૂપા તને તો બહુ મજા આવી હતી? મને તો બહુ મજા આવી. હજી એક ફેરું જોવા જાઉં છું. લે હાલે હજી એક ફેર? હા, હજી એક ફેરું જોવા જાઉં છું. તો ભાઈ જો આપણે અમરેલી ગયા હતા નહીં? અમરેલી મોટા ટોકીસમાં જોવા ગયા હતા પહેલી વાર. રૂપા તું પહેલી વાર ગઈ હતી ને? પહેલી ફેરું ગઈ તો અમારે તુલસીબેન ટોકીસમાં પહેલી ફેરું ગયા હતા. તો સારું મિત્રો, હાલો હવે આપણે જમી લઈ અને પછી વિડીયો આપણે આગળ ચાલુ રાખીશું ને, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો જો મિત્રો ચા બની ગયો છે કમ્પ્લીટ. રૂપાએ મસ્ત મજાનું બનાવી નાખ્યું ને રૂપા? હા, ચા બનાવી નાખ્યો છો રોંધાનો. તો જો ફેમિલી રોંઢાનો ચા કમ્પ્લીટ પી લીધો છે. અને જો આપણે અહીંયા ઢોકળી લણવાનું કામ આપણે ચાલુ કર્યું છે. તો થોડીક જગ્યા ઘટે છે, એટલે જો રૂપા જગ્યા મળીશ કરવા નહીં રૂપા? હા, થોડીક કીધું જગ્યા કરી નાખીને ડુંગળીની જેમ થોડીક જગ્યા સારી હોય ને તો ડુંગળી હું બગડે ને થોડીક પોરી કરી નાખી. ઓલું શું છે મોટો ઢગલો કરીને તો એમાં બાફ મારે અને આ થોડીક બધી પોળી ડુંગળી કરી નાખીને એટલે આ હાઈ ક્લાસ રહે નહીં રૂપા? હા, થોડીક પોળી કરી નાખીને તો આપણે થોડાક દી એમને ડુંગળી સારી રહે. જગ્યા જેમ મોટી હોય ને એમ ડુંગળી નાખવાનું બહુ સારું હોય સમજો. અને જો આપણે અહીંયા જો ડુંગળી થોડીક લેણી છે અને જો આ રીતની અટાણી ડુંગળી દેખાય છે કાંક. જો આ રીતની છે, જો આવી ડુંગળી છે. અને અહીંયા શું છે આપણે જગ્યા કરી નાખ્યું ને એટલે લાગડ પગથું થઈ જાય નહીં રૂપા? અને જો ભાઈ આપણે પાણી વળી ગયું છે. બહુ ઉડે છે ને રૂપા? એ આપણે ઓલું કૂસો હળગાવ્યો ને એ રસ છે. તો જો મિત્રો કાશ તો ઘણું કામ કર્યું રૂપાએ નહીં રૂપા? કામ તો કરવું પડે ને. જો ભાઈ આ બધી ડુંગળી જો એટલી આપણે છે ને લેણી છે.
અને હવે એને છે ને ઢાંકવાનો કાગળ લઈને આવે છે અમારો ભાઈ. તો કાગળ લઈને આવેલો આવે છે ને આપણે આગળ ઢાંકી દઈએ નહીં રૂપા? હા ઢાંકી દે, ઝાકળ વાળી ન થાય હમ સવાર ઝાકળ વધુ આવે, ઝાકળ વધુ આવે ને તો પછી ખોટી બગડે એટલે આપણે ઢાંકી દઈએ એટલી. બગડવામાં ખોટા મને ફૂટવા પાછા ડુંગળીને. અને લાલા પિક્ચર વિશે રૂપા તું કાંઈક કે ભાઈ જોવા જાયજો કેવું છે શું કે? લાલો પિક્ચર તો બહુ મસ્તીનું છે. હા તો છે ને ભાઈ બધા ફેમિલી જોવા જાજો, ફેમિલી જોવાય એવું છે બધાને. તો છે ને મિત્રો લાલો પિક્ચર એક નંબર છે અને બધા ફેમિલી હારે જોવાય એવું છે. બહુ તો મજા આવે એવું છે. બધાય જાયજો જોવા. અને જો મિત્રો હવે જો આપણે ડુંગળી ઢાંકી દઈ. ભાઈ જો કાગળ લેતો એવો છે. અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય માતાજી.